હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય બાપા સીતારામ. આજે આપણે બનાવવાના છે વડાપાઉં. એના માટેથી હું છે ને જો લઈ આવીશું પાઉં, પછી મરચાં. અમારે છે ને એ દુકાન હું આપણે લારી હોય ને એ અમારે ગેટની બાજુમાં જ બધી ઊભી હોય, એટલે આઘું તમારે જવું જ ન પડે, ગેટે બધું મળી જાય. ચટણી, જો ચટણીનું પેકેટ લઈ આવીશું ચટણી બનાવવા. પટ્ટી મરચાં કરવા છે ને કે મરચાં લાંબા લાવવા પડે, એના જ સારા થાય મરચાં. અને ધાણા જોઈ શકો છો તમે, લીમડો, આ બધું લઈ આવીશું. એટલે આગળ તમને છે ને પૂરી રેસીપી આપીશ. ટમેટા એમાં નથી નાખવાના, પણ ટમેટા હતા નહીં ઘરમાં જ મેં લેતી આવું. મારી દુકાન છે ને દુકાન જ આવડી જાય છે, લારી બધી હોય. જો આવી રીતના છે ને પટ્ટી મરચાં સુધારી નાખાશે, બી બધાય કાઢી નાખાશે, અને પછી મીઠું અને લીંબુ નાખીને અને મૂકી દઈશું અડધો કલાક. તમારે જેટલો ટાઈમ હોય ને એ રીતના રાખી દેવાના. તમારે તીખાશ કાઢવા માટે છે. તીખાશ તમને ભાવતી હોય તીખું તમને, તો લીંબુ નહીં એડ કરવાનું, કારણ કે તે લીંબુ એડ કરશો એટલે તીખાશ બધી નીકળી જાય છે. જો આવી રીતના. અને તમને જો ભાવે ને પછી તો આમાં તમે ચણા લોટ એડ કરી શકો. આપણે આ ચટણીનું પેકેટ લાવ્યા હતા ને એ ચટણી બનાવી છે, તો આપણે એમાં એડ કરી શકવી. નકર તમને તીખું ખાટું ન ભાવતું ને તો ધોઈ નાખવાના, મરચાં ધોઈ નાખવાના સરસથી. ને આપણે ગ્રીન ચટણી બનાવવાની છે, એમાં એટલે ફુદીનો અને લીલા ધાણા અને મરચી એડ કરી દીધું છે, અને ડાળિયા એટલે થોડીક ઘટ થાય એના માટે ડાળિયા લઈએ આપણે. અને મીઠું, આમાં બીજું કાંઈ એડ નહીં કરવાનું. છાશ કે દહીં હોય ને તો તમારે એડ કરી દેવાનું. પાણી એડ કરી દો તોય પણ ચાલે. અમે પાણી એડ કર્યું હતું તો પણ ચાલે. છાશ દહીં જે તમે એડ કરવું હોય ને તો ચાલે. જો આપણી ચટણી બની ગઈ છે, ગ્રીન ચટણી. ઘણા ગ્રીન ચટણી લગાવે, ઘણા ન લગાવે. અને આપણે બટેકા છે ને બફાઈ ગયા હતા, એને આપણે વઘારવા પડશે બટેકા માવો બનાવવા માટે. એટલે એમાં રાઈ જીરું એડ કરી દીધું છે, રાઈ અને જીરું અમે છે ને વઘારીને બનાવી. અને વરિયાળી એડ કરી દીધી છે. વરિયાળી એમાં વડાપાઉંમાં એડ કરાય, બહુ મસ્ત ટેસ્ટ આવે. બહારના હોય ને એવા જ બને ટેસ્ટી. તમે રેડીમેડ લાવો ને એવા જ બને. જો લીમડો એડ કરી દીધો છે, વરિયાળી એડ કરી દીધી છે, હિંગ એડ કરી દીધી છે, અને સૂકા હશે ને ધાણા એડ કરી દીધા છે. અને પછી સૂકા ધાણા એડ કરીને પછી આદુ મરચી ને લસણ ચડિયાતું એડ કરવાનું. આદુ મરચી લસણ ચડિયાતું એડ કરવાનું, એટલે તીખાશ આવે સસ્તી. પછી આમાં હળદર, બેઝિક મસાલા એડ કરી દેવાનો. મતલબ હળદર, મીઠું, મીઠું, હળદર અને ગરમ મસાલો, મહાલક્ષ્મીનો ગરમ મસાલો એડ કર્યો છે અમે તો. તમારા ઘરમાં જે હોય અવેલેબલ એ એડ કરી દેવાનો. એનો ટેસ્ટ તો સરસ જ આવશે, કારણ કે હવે મરિયાળીના આખા ધાણા એડ કર્યા છે ને એટલે. ને આપણે મરચું અને લસણ ચડિયાતું એડ કરીએ એટલે સરસ જ ટેસ્ટ આવે. બધા મસાલા મતલબમાં તમે મસાલો શાખો એટલે તમને મસાલો ટેસ્ટ લાગવો જોઈએ. બધી ચડિયાતું મસ્ત નાખવાની, એડ કરવાની. આપણે મસાલા છે ને જો આવી રીતના એડ કરી નાખવાના. એટલે છે ને આપણે આ ચમચે ભાંગવીને તો સરસ માવો છે ને ચીકણો ન બને, સરસ થાય. એટલે બટેકાવડા સરસ થાય આપણા. બટેકાવડા એટલે વડાપાઉંના વડા. મેશ કરી નાખ્યો છે, જોઈ શકો છો. અમે છે ને આમાં લીંબુ કે ખાંડ કાંઈ એડ નથી કરતા. તમે જો એડ કરતા હોય તો એડ કરી શકો તમે. એમને લીલા ધાણા અમે એડ કરી દીધા છે. આપણે બેટર રેડી કરવાનું છે. આપણે છે ને કંઈક અલગ રીતના બધા એમ કહે છે ને ઉલટા વડાપાઉં, તો મેં 2 ટ્રાય માર્યા હતા ઉલટા વડાપાઉંની. મેં લાવી તો જોઈએ આપણે કેવા બને છે. 2 ઉલટા વડાપાઉં બનાવ્યા છે. જો આપણે આ ચણા લોટ ધોઈ નહીં ખાતા મરચાં મેં એમાં ચણા લોટ એડ કરી દીધો. સૂકા આમનામ જ એડ કરી દેવાનું, એટલે સરસ ક્રિસ્પી થાય વડાપાઉં છે ને. મેં ઉલટા વડાપાઉંની ટ્રાય મારી હતી, પણ અમને થોડાક તેલવાળા ટ્રાય લાગ્યા. જો તમને ભાવે તો તમે બનાવી શકો છો. થોડુંક તેલ રહે, મતલબ આમાં થોડુંક દોરાવા, ઓલામાં જેમ કોરું લાગે એમ ન રહે. મસાલો ભરીને પછી હશે ને બેટર થોડુંક મતલબમાં મીડિયમ રાખવાનું. જેમ આપણે વડાનું રાખીને એનાથી થોડુંક પતલું રાખવાનું બેટર, એટલે તમારું પાઉંમાં ચોંટી જાય એમ. પછી તળાતા આમ સ્વાદમાં કાંઈ ફેર ન પડે, પણ થોડુંક કેવરાવે. મતલબમાં એમ કે આપણે એમ લાગે થોડુંક તેલ ચડી ગયું છે. તમને ભાવે તો આપણે એડ બનાવી શકો તમે. અમે 2 બનાવ્યા હતા. લાઈ તો બનાવું, બધા બહુ બનાવે છે ઉલટા વડાપાઉં. અમારા સુરતમાં ઉલટા વડાપાઉં મળે છે કે નહીં. એટલે તમે કઈ સિટીમાંથી રહો છો, કઈ સિટીમાંથી જોવો છો એ કોમેન્ટમાં મને લખજો. જો આપણા વડાપાઉં તળાઈને રેડી થઈ ગયા છે, ઉલટા વડાપાઉં. મરચાંની પટ્ટી બનાવી નાખશું આપણે. આમાં થોડુંક છે ને પાણી એડ કરવાનું, 2 કુરડા નાખી દેવાનું, એટલે સરસ છે ને ક્રિસ્પી થાય છે આપણા મરચાં. થોડીક વાર છે ને આપણે સ્લો ગેસ રાખીને તળવીને એટલે ક્રિસ્પી થાય. હવે એટલું જ પાણી એડ કરવાનું આપણે. એટલે છે ને હલાવો ને એટલે મસ્ત બેટર છે ને જો આવી રીતના છે ને લગાવવાનું. આમ બેટરમાં બોળી લગાવો ને એવા ન ગમે આપણને. જો કે બનાવતા હોય, પણ અમે એવા નથી બનાવતા. અમે આવી રીતના બનાવીશું પટ્ટી મરચાં. જો આવી રીતના ક્રિસ્પી થાય સરસ. એટલા રતાશ થાય ને એટલે તમારે કાઢી લેવાના, એટલે સરસ ક્રિસ્પી થઈ છે. ગરમા ગરમ હોય ને એટલે વધારે ક્રિસ્પી લાગે. જો લીંબુ મીઠું તમને ગમે ને તો રાખીને પણ તમે એડ કરી શકો. પણ મારા હસબન્ડને ખાટું લાગે કે નહીં
એટલે અમે લીંબુ મીઠું નથી રાખતા, ધોઈ નાખીશી મરચાં. જો આ બેટર થોડુંક જાડું લેવાનું અને આમાં છે ને સોડા કે એવું કાંઈ એડ નથી કરવાનું. અને એડ કરવાનું હોય ને તો એક મગનો દાણો હોય ને એટલા એડ કરવાના. તમારે એડ કરી શકા હોય ને તો, નકર એડ ન કરો ને તો પણ ચાલે, પણ અમારે છે ને રેડીમેડ લોટ નથી એટલે એડ નથી કર્યો, કારણ કે આપણે દાળ દળાવીને લોટ બનાવ્યો છે ને એટલે એને બહુ મસ્ત ટેસ્ટ આવે અને ફૂલીને સરસ થાય. પણ આપણે રેડીમેડ ડોલરનો ને એનો લાવો ને તો એમાં તમારે એડ કરવાના થોડાક, જે મગનો દાણો હોય ને એટલા સોડા એડ કરી દેવાના, એટલે સરસ ફૂલીને સરસ થાય. જો બટર આપણે લગાવી દીધું છે અને આમ બટરવાળા મસ્ત લાગે તમને ટેસ્ટી. અમે છે ને આપણે પછી આને આવી રીતના જ ખાવાના. અને જો કોઈને શેકવા હોય તો લોઢી પર શેકી શકે તો પણ ટેસ્ટ સરસ આવે, પણ અમે એવી રીતના નથી શેકતા, આવી રીતના શેકી. અને ગ્રીન ચટણી તમારે એડ કરવી હોય તો ગ્રીન ચટણી અને રેડ ચટણી એડ કરી શકો તમે, પણ વધારે તીખા થઈ જાય એટલે અમે એડ નથી કરી. જો આવી રીતના રાખી છે. જો તમને વધારે ભાવે તો એડ કરી શકો તમે, અમને એટલું ભાવે એટલે મેં એટલું એડ કરી છે. જોઈ શકો છો પૂરી રેસીપી મેં તમને આપી છે વડાપાવની. અમે આવી રીતના બનાવી છે. વડાપાવ તો બધાને આવડતા જ હોય, મતલબમાં મેં તમને એમ કીધું અમે આવી રીતના બનાવી છે. નકર ઘણા કોમેન્ટ કરશે વડાપાવ તો બધાય બનાવતા જ હોય, ફેમસ થઈ ગયા છે એમ કે. એટલે હું તમને એમ કહેવા માગું અમે આવી રીતના બનાવી છીએ વડાપાવ એમ. તો આવજો બધા, જય શ્રી કૃષ્ણ.